પોલીસ પર એવું તો શું દબાણ છે કે ભગવતસિંહ કોઈ પોલિટિશિયન નથી, એ કોઈ નથી, તો ફરિયાદ ન નોંધવાનું કારણ શું? તમારા પ્રશ્નનો બે રીતે જવાબ આપી શકું. એક તો ભારતનું બંધારણ એવું કહે છે કે ઇક્વાલિટી ઓફ લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, એટલે ભારતનો દરેક નાગરિક કાયદાની સમક્ષ સરખો છે અને ભારતના દરેક કાયદાનું રક્ષણ દરેક નાગરિકને, એ રાજા હોય કે રંગ, સરખું આપવાનું હોય. યસ. બરાબર. મારે પીઆઈ ચૌધરી, ડીવાયએસપી અને અમદાવાદ રૂરલના એસપીને કહેવાનું છે કે ભારતના બંધારણની કલમ 14 એ તમારા જીવનની અંદર શાને માટે ગેરહાજર છે. કાયદો સર્વને માટે સમાન, તો દેવાયતને માટે કેમ નહીં? કાયદાનું રક્ષણ સર્વને આપવાનું, ગમે તેવી જ્ઞાતિ કે જાતિ હોય, તો તમે શાને માટે પેલા કથિત તહોમતદારોને તમે છાવરી રહ્યા છો? અને બીજું, ભારતનું બંધારણ એવું છે કે બંધારણ અને ભારતના કાયદાનું અમલ માટે લિંગ, જાતિ, જ્ઞાતિ, ભાષા, રાજ્ય કે સ્થળને આધારે કોઈ ભેદભાવ થાય નહીં. એટલે ભારતનું બંધારણ એવું સ્વીકાર કરે છે કે આ જ્ઞાતિ, જાતિ, વર્ગ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા, લિંગ એ અસમાનતા કેળવવા માટેના આધાર હોઈ શકે છે. અને મારું પણ માનવું છે કે આ ચાંગોદરની પોલીસ, અમદાવાદ રૂરલની પોલીસ એ જ્ઞાતિના આધારે, જાતિના આધારે, વર્ગ વ્યવસ્થાના આધારે, રાજકીય પ્રેશરને કારણે, સામાજિક તાણાબાણા અને પ્રેશરને કારણે અને અન્ય પ્રેશરને કારણે આ એફઆઈઆર નોંધી રહી નથી. બાકી મારી બકરી ખોવાઈ જાય ને તમે એફઆઈઆર કરો, તો મારી સ્કોર્પિયો 5 દિવસથી મળતી ના હોય ને તમે એફઆઈઆર ના કરો, એવું બને? એટલે અમે આટલું જ ઈચ્છીએ છીએ કે મારી સ્કોર્પિયો ચોરી જનારને સમક્ષ એના સંદર્ભમાં એફઆઈઆર નોંધો, મારી સ્કોર્પિયો શોધી આપો. અને હવે મારે પોલીસની સામે એક્શન લેવાના છે, કારણ કે પોલીસ જે રીતે 5 દિવસમાં વર્તી છે તે રીતે પોલીસ તરીકે નથી વર્તી. એ પોતે પણ એ જ પ્રોસેસમાં કાયદાનો ભંગ કરીને કથિત આરોપી બની ગઈ છે.